વડતાલના માથાભારે ઈસમો હદ વટાવી મામલો. વડતાલના પીઆઈને ધમકી આપનાર માથાભારે મહેશ રબારીને પોલીસે ઝડપી લીધો. પોતાની ધરપકડ અટકાવવા વડતાલ પીઆઈને વોટ્સએપ પર આપી હતી ધમકી. કહ્યું, તારા ડરથી હું આપઘાત કરીશ, જવાબદારી તારી રહેશે. આરોપી મહેશ રબારી વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ વડતાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી મહેશ રબારીની શોધખોળ હાથ ધરી હતી. વડતાલ પોલીસે ધમકી આપનારા ઈસમ મહેશ રબારીને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી. વડતાલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહેશ રબારીની પૂછપરછ હાથ ધરાશે. અગાઉ ચીટિંગ સહિતના અનેક ગુનાઓમાં મહેશ રબારી વિરુદ્ધ દાખલ છે, જે અંગે વડતાલ પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ હાથ ધરાશે. મારું નામ પીએસ બ્રંડા, વડતાલ પીઆઈ. ગત રાત્રે મને એક મોબાઈલ પર મેસેજ આવેલો. એ મેસેજ બાબતે ખરાઈ કરતા મેસેજમાં એવું હતું કે હું તમારા ડરથી આત્મહત્યા કરું છું. એમાં નામ લખેલું હતું મહેશ રબારી. જે બાબતે એસડીઆર તેમજ વિગત કાઢતા મહેશ રબારીનો નંબર હોય, જે બાબતે તાત્કાલિક એક્શન લઈ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં દોડાવેલ અને આજ રોજ એને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી એને પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અને વધુમાં ઘણા બધા ગુના દાખલ થયેલા છે ચીટિંગના અને આગળ તપાસ હજુ ચાલુ છે.